વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ડ્રેનેજની સમસ્યાની રજૂઆત માટે ગયેલા નાગરિક સાથે ચીફ ઓફિસરે દાદાગીરી કરી હતી। રજૂઆત કરવા ગયેલા હિતેશ દેસાઈ અને તેના મિત્ર સાથે ચીફ ઓફિસરે ધક્કામુક્કી કરી હતી। વિડિયો રેકોર્ડિંગ કરતા ચીફ ઓફિસરે મોબાઈલ ઝૂંટવી અને તોડી નાખ્યાનો આક્ષેપ થયો હતો। હિતેશ દેસાઈએ પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધાવી। ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ પર ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે। માથાભારે અને મનસ્વી ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ છે। રજૂઆતકર્તાઓ સામે દાદાગીરી કરી મોબાઈલ તોડી નાખ્યા હતા। ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ ઓફિસર સમજે છે। જ્યાં પણ હિરલ ઠાકરે નોકરી કરી ત્યાં ભૂતકાળ વિવાદિત રહ્યો છે। એટલે કેમ શું છે નો અરે ભાઈ चीफ ऑफिसरे अमरा ऊपर उग्र बोलाचाली करी, धक्का मारी, झपाझपी करी, अमरो फोन चूंटवीने पड़ावी बळजबरीपूर्वक जे तोड़ी नोखेल एना विरुद्ध अमे पोलीसने फरियाद आपेल। पोलीस त्यारबाद फरियाद लेती नथी। एना विरुद्धमां आज अमरा पाटण जिला कांग्रेस, पाटण शहर कांग्रेस द्वारा धरना प्रदर्शननो कार्यक्रम आपेल। अमरा शहर कांग्रेस प्रमुख दीपकभाई, जिला कांग्रेस प्रमुख, तालुका कांग्रेस प्रमुख तथा सर्व आगेवानो घटना स्थले पोलीस स्टेशन पर पहुंची जई अहींया धरणानो कार्यक्रम करेल। त्यारबाद पोलीसे फरियाद लई ऑनलाइन करी अમને કોપી આપેલ છે। માથાભારે અને મનસ્વી રીતે વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે। સૌથી પહેલા તો હું પાટણ એ ડિવિઝનના પીઆઈ અને એસપીને અભિનંદન આપીશ કે આજથી 10 દિવસ પહેલા એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કંઈ સમજે છે। એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર જ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે। તો મેં કોઈ મોબાઈલ ફોન તોડ્યો નથી અને એ બાબતે જો મોબાઈલ ફોન બાબતે જો ખોટી ફરિયાદ આપી હોય મારા વિરુદ્ધમાં, મને હાલ જ જાણકારી મળી છે કે ધરણા ધરી અને પોલીસને પ્રેશરમાં લાવી અને આવી હરકત કરાવવામાં આવી છે।